તેઓ હાલ ટ્રાફિકના નિયમોનું પાલન કરી રહ્યા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને સિગ્નલના સમયમાં ફેરફારનો નિર્ણય કર્યા બાદ કહ્યું હતું કે 100 વાર નિયમ તોડનારના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે. સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તેના કારણે લોકોની મુશ્કેલીમાં ખૂબ વધારો થયો છે. શહેરભરના ટ્રાફિક સિગ્નલો ઉપર ચક્કા જામ જેવી સ્થિતિ જોવા મળી રહે છે. 15 થી 20 મિનિટમાં જે રસ્તો કપાતો હતો તેને હવે 30 મિનિટ કરતાં વધુ સમય લાગી રહ્યું છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ગૃહમંત્રીએ ટ્રાફિક નિયમનનું પાલન કરી રહેલા સુરતીઓનો આભાર માન્યો હતો. સાથે કહ્યું હતું કે 100 વાર ટ્રાફિક નિયમ તોડનારના લાયસન્સ રદ કરાશે. સર્વપ્રથમ તો હું મારા સુરત શહેરના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા. હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે 12 વાગે બી રેડ લાઇટ જોતાની સાથે જો ઊભા રહી જાય એ આપણા શહેરના લોકો માટે જે ઉનાળાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો ઊભા દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દ્રશ્ય હતા. અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અગવડતા પડી રહી છે. એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે. એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે, બપોરે પાછા ભોજન માટે જતા હોય છે, તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા 7 અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે, સાચી વાત છે, થોડુંક સમય ઊભું રહેવું પડ્યું છે અને દિવસે ને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે. વરાછાની અંદર 7 ઝોન છે. એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે, સ્કૂલો અચાનક ચાલુ થઈ, 1000થી વધારે વેનો અને બસો જો અવર જવર કરતી હોય તો વહેલી સવારે ત્યાં સ્કૂલના ટાઈમે શું ટાઈમિંગ હોવો જોઈએ, સિગ્નલ કેટલું બંધ રહેવું જોઈએ, કેટલું ખુલવું જોઈએ, સ્કૂલથી પરત ફરતા લોકો માટે કયો ટાઈમ હોવો જોઈએ, અનુવ્રત દ્વારથી ટેક્સટાઇલ માર્કેટ સુધી, મજૂરા ગેટથી ટેક્સટાઇલ માર્કેટ સુધી, આપણો આ કેનલ રોડ છે ત્યાંથી ટેક્સટાઇલ માર્કેટ સુધી, આ બધા જ વિસ્તારોની ટ્રાફિકની જે પ્રકારનો લોડ છે અને એની સામે એને કયા પ્રકારે અને કયા સમયે કેટલું વખત બંધ રાખવું, કેટલો ખોલવો, એની અનેક સિગ્નલો પર મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમયનું સર્વે કરીને આવનારા 3 દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે, મેં એક સર્વે કરવાનું જણાવેલું હતું અને શહેર પોલીસ અને મહાનગરપાલિકાને એટલે હું અભિનંદન આપું છું. આપ સૌ લોકોનો સમય જરૂરથી બગડ્યો હશે, સમય આપણે ક્યાંક ને ક્યાંક રાહ બી જોવી પડી હશે, પરંતુ આપણી આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં આ વર્ષે